ચડ્યા ને ત્યાં ત્યાં શક્તિ પીઠો થઈ છે અને હવે દક્ષ પ્રજાપતિનું મસ્તક વઢાણું છે અને પહેલું મસ્તક મળે ચડાયું બોકડાનું મસ્તક ચડાયું છે સ્તુતિ કરી અને હવે સ્તુતિ કરવી છે પણ જ્યાં સુધી મનુષ્યનું મોઢું આપ્યું હતું ત્યાં સુધી ભગવાનની સ્તુતિ કરી શક્યો નહીં અને એટલે જ કહું છું મનુષ્ય જન્મ મળ્યો છે માનવ મુખ મળ્યું છે ને ત્યારે ભગવાનનું નામ લેવાય તો લેજો નહીતર પછી આવતા જન્મે આપણો કયો જન્મ આપે કેમ ખબર પડે અને એટલે જ રામ નામ લેને મોઢામાં જીભ છે કે નહીં હરિ નામ લેને મોઢામાં જીભ છે કે નહીં તમારા મુખારવિંદમાં મનુષ્યનું મુખ મળ્યું છે ત્યારે હરિસ્મરણ કરી લેજો ઈશ્વરનું ભજન કરી લેજો નહીતર પછી કયું મુખ ભગવાન આપણને આપશે એ ખબર નથી દક્ષ પ્રજાપતિને સ્તુતિ કરવી છે બોકડાનું મોઢું ચડાવ્યું સ્તુતિ કરવી છે પણ સ્તુતિ કરીને હાથ જોડ્યા છે અને હોઠને 2-3 વખત હથેળી પછાડી અને સ્તુતિ કરી છે કે હે મહાદેવ મનુષ્યનું મુખ હતું ત્યારે સ્તુતિ કરી શક્યો નહીં અને હવે સ્તુતિ કરી છે અહીંયા દક્ષ પ્રજાપતિ મહાદેવની સ્તુતિ કરી આપણે પણ વડલીના આંગણે ત્રીજા દિવસના દ્વિતીય છત્રમાં જ્યારે મહાદેવ એટલે તમારા ગામમાં ભીડભંજન મહાદેવ છે એ ભીડભંજન મહાદેવને પ્રાર્થના કરતા હોય એ માટે એક શ્લોક બોલવાનો છે અને એ શ્લોક તમારે બધાને હારવાર બોલવાનો છે બોલીએ મૃત્યુંજય મહાદેવ બોલો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ મૃત્યુ જરા વ્યાધિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને પીડિતમ કર્મ બંધને પીડિતમ કર્મ બંધને પીડિતમ કર્મ બંધને त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात् रुद्रमन्यवभूतोत इखवे नमः बाहुभ्यामुदते नमः जाते रुद्रशिवातनुरघोरा पापकाशिने तयानस्तन्वा शन्तमया गिरिशन्ता विचाकशी સ્તુતિ અને પ્રાર્થનાથી મહાદેવ રાજી થયા છે આનંદિત થયા છે અને મહાદેવની સ્તુતિ કરી અને હવે આપણે બધાએ ઊભું થઈ અને એક કીર્તન કરવું છે અને વળી પાછું બેસી જવાનું છે કારણ કે મહાદેવની સ્તુતિ ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં મહાદેવને એક બિલ્લી પત્ર ચડાવતા હોઈએ અને મહાદેવ ભોળામાં ભોળો જો કોઈ દેવ હોય ને તો એ મહાદેવ છે આજે આપણે નરસિંહ નારાયણ ભગવાન લગી પહોંચવું છે એટલે મહાદેવનો મહિમા આપણે આવતીકાલે સમય પ્રમાણે મહાદેવનો મહિમા ગાશું પણ મહાદેવના નામ માટે ઓમ નમઃ શિવાય બોલાઈ જાય ને તો જન્મ જન્માંતરના પાપનો ક્ષય થાય પાપનો નાશ થાય એટલા માટે બધાએ ઊભું થવાનું